પાકિસ્તાનના મેચમાં આખા વર્લ્ડની નજર હોય છે. અત્યારે જે આપણી ટિકિટ પણ બધી ફૂલ થઈ ગઈ છે અને અત્યારે કાળા બજાર થાય છે, પણ મારી દ્રષ્ટિએ અત્યારે ઓન પેપર ઇન્ડિયાની ટીમ હોટ ફેવરિટ છે. અત્યારે આપણે બાંગ્લાદેશ સામે મેચ જીતા છીએ, એની સામે પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ સામે હાર્યું છે, એટલે જુસ્સાની દ્રષ્ટિએ જો તો આપણી ટીમ અત્યારે આગળ જ છે. અને અત્યારે આપણા જે ઓન પેપર ઓલરાઉન્ડર જો તો પાકિસ્તાન કરતાં આપણા બધા જ ઓલરાઉન્ડર સારા જ છે. એટલે મેચ જીતવા મને કોઈ તકલીફ લાગતી જ નથી. હા, ઓવર કોન્ફિડન્સમાં ન રહેવાય. ભૂતકાળની અંદર ચેમ્પિયન ટ્રોફીમાં અને T20 વર્લ્ડ કપમાં આપણે પાકિસ્તાન સામે હારેલા છીએ, પણ એ વખતની ટીમ અલગ હતી, અત્યારની ટીમ અલગ છે. એટલે ઓન પેપર મારી દ્રષ્ટિએ ભારત અત્યારે હોટ ફેવરિટ છે અને અત્યારે ઉત્તેજના જે છે અને નો ડાઉટ હું કહી શકું છું કે ભારત આ મેચ જીતે છે. અત્યારે આપણો રોહિત શર્મા જે કેપ્ટન છે, પ્લસ વિરાટ કોહલી છે, હાર્દિક પંડ્યા છે અને રાજકોટનો રવિન્દ્ર જાડેજા છે. તમે મને યાદ રાખજો કે આપણે આ મેચ જીતવામાં ખૂબ જ અસરકારક છે અને આપણે મેચ જીતીએ છીએ. એનો પ્લેયર છે બારબર, પણ કાંઈ તકલીફ નથી, આપણે આ મેચ જીતીએ છીએ. મારું નામ મિત ગાંધી છે. આજે ભારત પાકિસ્તાન એટલે કે વર્લ્ડ લેવલનો જે મેચ કહેવાય એ આજે મેચ છે. જો આજનો મેચ જો આપણે જીતી તો ડાયરેક્ટ સેમિફાઇનલમાં પ્રવેશ કરવાનો. એટલે આજનો મેચ જે છે એ બહુ ખાસ મેચ છે. એટલે તમે બપોર પછી જોશો તો સંપૂર્ણ રાજકોટ 12:30 પછી બધા ઘરમાં હશે અને બધા જ એક જ નજર હશે શું કે આજ ઇન્ડિયા પાકિસ્તાનના મેચ ઉપર. અને એમાં આપણી પાસે ઓલરાઉન્ડરમાં 3 છે. પહેલો છે હાર્દિક પાંડ્યા, અક્ષર પટેલ અને ત્રીજો રવિન્દ્ર જાડેજા. રવિન્દ્ર જાડેજા રાજકોટનો જ છે, સૌરાષ્ટ્રમાં જ રમે છે અને એ લોકો પાકિસ્તાનમાં એક જ છે સ્પિનર, એટલે એનું કંઈ ખાસ નથી. અને આજે બાબર આઝમની વિકેટ લેવામાં સંપૂર્ણ રસ ધરાવશે તો મોહમ્મદ શમી છે, ભાઈ રાણા છે, આ બે એની નજર ખાસ છે કે બાબર આઝમની જલ્દીથી જલ્દી વિકેટ લઈ અને સંપૂર્ણ મેચ ઇન્ડિયા જીતે છે. જે 17માં ને એની પહેલાં જે થયું હતું એ આ વર્ષે નહીં થાય અને ઇન્ડિયા જ વિન થશે મેચમાં.